જય હિન્દ જય નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ટાઈપ્સ નર્સ વિભાગ દ્વારા છે તે અલગ અલગ પોસ્ટ ઉપર છે તે ભરતીની જાહેરાત આવેલી છે. તેમાં કોઈ પણ મેન્સ પરીક્ષા નથી, ફક્ત તમે ગ્રેજ્યુએશન છે તે પાસ કરી લેવું જોઈએ તેવા તમામ મિત્રો આ ભરતીમાં ભાગ લઈ શકશે. તો આજે આપણે સ્ટાફ નર્સ ભરતીની તમામ અપડેટ છે તે વિગતવાર માહિતી મેળવવાના છે. તો સ્ટાફ નર્સની જે ભરતી છે તે સૌપ્રથમ મહાનગરપાલિકા દ્વારા છે તે જાહેરાત કરવામાં આવેલી છે. તો જે અપડેટ આવેલી છે તેની તમામ અપડેટ છે જે હું તમને જણાવવાનો છું. તો તમે જોઈ શકો છો કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે સ્ટાફ નર્સની કુલ ભરવા પાત્ર તેની જગ્યા જે 5 જગ્યા ઉપર ભરતી થશે. જાહેરાત ક્રમાંક જે 10 ભાવનગર મહાનગરપાલિકા સ્ટાફ નર્સની હાલ ખાલી જગ્યા ભરેલ છે તે સીધી ભરતી માટે જે ઉમેદવારોને ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર છે જે 19/10/2025 થી 8/11/2025 સુધી છે જે તમારે ઓનલાઈન ફોર્મ છે તે ખાસ ભરવાના રહેશે. તો તારીખ જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને ઉમેદવારો છે તે કન્ફર્મ જણાવવાનું રહેશે. સીધી ભરતીની જગ્યા ભરવા માટે ઉમેદવારોને સૌપ્રથમ સ્ટાફ નર્સ આ ભરતી છે અને ભરવા પત્રની કુલ જગ્યા 5 જગ્યા ઉપર આ ભરતી થશે. તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓમાં બીએસસી નર્સિંગનો ડિગ્રી કોર્સ તમારી પાસે હોવો જોઈએ. અને ત્યાર પછી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓમાં જનરલ નર્સિંગ એન્ડ ડિમાન્ડરિંગ કોર્સ કરેલો હોવો જોઈએ. અને લાસ્ટ સરકારી શ્રી દ્વારા માન્ય કરેલ સક્ષમ શૈક્ષણિક લાયકાત તમારી પાસે હોવું જોઈએ. કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન તમારી પાસે હોય તો જ તમે આ ભરતીમાં છે તે ફોર્મ ભરી શકશો. પગાર ધોરણની વાત કરીએ તો ઉમેદવારોને લાસ્ટ 48,800 પ્લસ છે જે ઉમેદવારોને 8મા પંચ મુજબ છે તે મળવા પાત્ર છે. અને તેમાં ઉમેદવારોને વધારે પગાર પણ છે તે નિમણૂક પત્ર મળ્યા બાદ છે તે આપવામાં આવશે. ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકા કર્મચારીઓને બાદ જે ઉમેદવારોની 58 વર્ષ સુધી છે જે 35 થી 58 તેવા તમામ મિત્રો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે. વય મર્યાદા છે તે તમામ કેટેગરી વાઇઝ છે તે ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવેલી છે. તો હવે વાત કરીએ તો કેટેગરી પ્રમાણે કેટલી જગ્યા છે. તો સૌપ્રથમ બિન અનામત, આર્થિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે છે તે જગ્યાની વાત કરી દો તો સામાન્ય મહિલા અને ભાઈઓ માટે છે તે બિન અનામતમાં 3 જગ્યા છે. આર્થિક રીતે 50 વર્ગ માટે ભાઈઓ માટે 1 છે. અનુસૂચિત જનજાતિ 1 પણ જગ્યા નથી. અને લાસ્ટ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં ભાઈઓ માટે છે તે 1 જગ્યા છે તે આપવામાં આવેલી છે. તો તમામ મિત્રો છે તે સરકારશ્રીના વર્તમાન સૂચનાઓ મુજબ આ સર્વની ખાલી જગ્યાઓ પૈકી છે તે એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ અને એસસીબીસી માટે છે તે રાખવામાં આવેલી છે. અને માજી સૈનિક માટે કેટેગરીમાં 10% જગ્યાઓ છે તે શારીરિક અશક્યતા ધરાવતા ઉમેદવારોને 3% જગ્યાઓ છે તે અનામત રાખવામાં આવેલી છે, જેની તમામ ઉમેદવારો છે તે ખાસ નોંધ લેવી. બાકી ઉમેદવારોને છે તે શારીરિક અશક્યતા ધરાવતા ઉમેદવારો માટે અશક્યતા ઉમેદવારોને અનામત રાખેલી જગ્યાઓ સામે છે તો તે પસંદગી પામેલ ઉમેદવારોની જે તે કેટેગરી છે તે સામે છે તે રાખવામાં આવશે. અને શારીરિક અશક્યતા ઉમેદવારો માટે જગ્યાઓ અનામત રાખવા બાબતે છે તે પણ માહિતી અહીં આપવામાં આવેલી છે. અને જો વધારે માહિતી તમારે જોઈતી હોય તો ખાસ આપણી ટેલિગ્રામ ચેનલ છે તેમાં જોઈન થઈ જાઓ. અને આ ભરતીની તમામ અપડેટ છે તે ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી તમામ મિત્રો છે ત્યાં જઈ અને ફોર્મ ભરવાનું રહેશે. બાકી આજની આ નર્સિંગ સ્ટાફની આટલી જ માહિતી છે. તો મળીએ એક નવી ભરતી સાથે. ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહો. જય માતાજી, જય દ્વારકાધીશ.